ભાવનગર એલસીબી પોલીસને પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી અને બાતમીના આધારે એક મહિલા કોલેજથી દીપક ચોર રોડ ઉપર એક શખ્સને દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો। ભાવનગર એલસીબી પોલીસને બાતમીના આધારે મહિલા કોલેજથી દીપક ચોક વચ્ચે બાઇકમાં ચોરખાનામાં દારૂ સંતાડીને દારૂની હેરાફેરી કરનાર નરેન્દ્રભાઈ નરસિંહભાઈ પરમારને ઝડપી પાડવામાં આવ્યો હતો। ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેને બાતમી મળી હતી અને મહિલા કોલેજથી દીપક ચોક રોડ ઉપરથી એક શખ્સને દારૂ સાથે પોલીસે ઝડપી લીધો છે। ભાવનગર એલસીબી પોલીસે બાતમીના આધારે મહિલા કોલેજથી દીપક અને ચોક વચ્ચે બાઇકમાં ચોરખાનામાં દારૂ સંતાડીને નીકળનાર નરેન્દ્રભાઈ નરસિંહભાઈ પરમારને ઝડપી લીધો હતો અને બાઇકની સીટ હટાવતા નીચેથી મસમોટો દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે 120 બોટલ અને બાઇક મળી કુલ 73,200 નો મુદ્દામાલ ઝડપીને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર ફિરોઝ મલેક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।